નમસ્કાર, હું દીક્ષિતા પટેલ. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર. ઝઘડિયા દુષ્કર્મીને ફાંસીની સજા મળવી જોઈએ. સાંસદ મનસુખ વસાવા પીડિતાના પરિવારને મળ્યા. ભરૂચના સાંસદ આખરે સમય કાઢી ઝઘડિયા દુષ્કર્મ પીડિતાના પરિવારને મળ્યા. ઝારખંડ કરતા વિશેષ સારવાર અને સુવિધા મળી રહી હોવાનો મનસુખ વસાવાનો મત. ઝઘડિયાના ચકચારી બળાત્કાર કેસમાં શરમ નેવે મૂકી નેતાઓએ રાજકીય રોટલા શેક્યા. પણ પીડિતાના પરિવાર સાથે નેતાઓના ફોટો સેશન કરવા સામે કાયદો શું કહે છે? સાંભળો ક્રિમિનલ લોયર રાકેશ પરમારનો એક્સપર્ટનો ઓપિનિયન. જંત્રી બાદ હવે ખેડૂતો પાવર ગ્રીડની લાઇનને લઈ આંદોલનના મૂડમાં. વળતરના માંગણી ન સંતોષાય તો કામ આગળ ધપવા નહીં દેવાની ચીમકી. ઝઘડિયા દુષ્કર્મ પીડિતાની આખરે વડોદરા સયાજી હોસ્પિટલમાં મુલાકાત લઈ ભરૂચના સાંસદે દુષ્કર્મીને ફાંસીની સજા મળવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઝઘડિયા દુષ્કર્મ પીડિતા અને તેના પરિવારને મળવા વડોદરા એસએસજી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓ દિલ્હી સંસદ સત્રમાં હોવાથી ઘટનાના 6 દિવસ બાદ પીડિતાને મળવા પહોંચ્યા હતા. સાંસદે બાળકીની સારવાર કરી રહેલા તબીબો, તેના માતા પિતા સાથે વાત કરી તમામ મદદ અને ન્યાયની ખાતરી આપી હતી. તો મીડિયા સમક્ષ ઝારખંડ કરતા ગુજરાતમાં વિશેષ સારવાર અને સુવિધા મળતી હોવાનું નિવેદન આપ્યું હતું. વધુમાં આવા જઘન્ય અપરાધના દુષ્કર્મીને ફાંસી થવી જોઈએ તેવો પોતાનો અંગત મત વ્યક્ત કર્યો હતો. તેમની સાથે મહેશ વસાવા, સેવંતુ વસાવા સહિતના ભાજપના અન્ય આગેવાનો પણ જોડાયા હતા. સુવિધા પૂરેપૂરી ઝારખંડ કરતા વિશેષ છે. સારી સુવિધા ગુજરાતમાં બધી જ પ્રકારની સારામાં સારી સુવિધા છે. પણ જે ઘટના ઘટી છે બહુ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે ને જે એની સાથે જે જોડાયેલા છે એના વિસ્તારનો ઝારખંડનો જ છે. એ પણ જે ગુનેગાર છે એ પણ એ ઝારખંડનો જ છે. અને એની જે માનસિકતા જે આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢે. એમને પણ ભારોભાર દુઃખ છે. આજે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા, પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ અધિકારીઓ અને લાગતા ઓળખતા એસપી, કલેક્ટરથી માંડી અને બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા. જે પણ શરૂઆતના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એના માટે પૂરેપૂરી કાળજી રાખી. જયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ સંસ્થાઓનું એમાં ત્યાં લઈ ગયા, ત્યાંથી ભરૂચ સિવિલમાં પણ જે પ્રકારનો જે પહેલાં એક કૃત્ય કર્યું છે એનું વર્ણન પણ કરી ના શકાય. શું સજા થવી જોઈએ? બળાત્કારીને શું સજા થવી જોઈએ? ચલો આપની દ્રષ્ટિએ જો કાયદે હું તો માનું છું કે એને આવા વ્યક્તિને આવી નાની બાળકી પર જેને રેપ કર્યો છે ને રેપ કર્યા પછી એને જે કૃત્ય કર્યું છે હું મારા શબ્દોમાં બોલી નથી શકતો, પણ એને ફાંસીની સજા થવી જોઈએ. ઝઘડિયા જેડીસીમાં 10 વર્ષની બાળકી ઉપર પિશાચી બળાત્કારની ઘટનાએ બાળકીઓની સલામતી અને કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. ઘટનાના 2-3 દિવસ સુધી મામલા સંદર્ભે નેતાઓની ઓછી ગંભીરતા દેખાતા ફિટકાર વરસ્યો હતો. 16મી ડિસેમ્બરે ઝઘડિયા જેડીસીની શ્રમિક આવાસ નજીક 36 વર્ષના નરાધમે 10 વર્ષની બાળકી ઉપર પિશાચી બળાત્કાર ગુજારી બાળકીના ગુપ્તાંગમાં સળિયાથી ઈજાઓ કરી હતી. ગંભીર ઈજાઓના પગલે પીડિત જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ભરૂચ પોલીસે ઘટના બાદ શ્રેષ્ઠ માનવી અભિગમ દાખવતા બાળકીની સારવાર માટે શક્ય પ્રયાસો કર્યા છે. હવે મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે. ત્યારે માત્ર ભરૂચ જ નહીં, ગુજરાતના આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને સ્થાનિક રાજકીય પાર્ટીઓના નેતાઓ બાળકી તરફ સંવેદના વ્યક્ત કરવા સયાજી હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં કતાર લગાવી રહ્યા છે. મોટાભાગના નેતાઓએ આર્થિક સહાય, ન્યાય માટે વચન અને પરિવારને સાંત્વના આપી હતી. દીકરી માટે અસરકારક કામગીરી કરવામાં આવી હોવાનો વિશ્વાસ અપાવવો. આદિવાસી વિસ્તારની ઘટના ટ્રાઇબલ બેલ્ટની વોટ બેંકના મતદારોના પોતાની તરફ વિશ્વાસ સંપાદિત કરવા માટે પણ ખૂબ જરૂરી છે. આ સંદેશ લોકો સુધી પહોંચાડવા ફોટો સેશન પણ થયા છે. જોકે અદાલતના આદેશ અને કાયદા અનુસાર બળાત્કાર જેવી ગંભીર ઘટનામાં પીડિતા અને તેના પરિવારની ઓળખ જાહેર કરવી ક્યાંક ને ક્યાંક નિયમોની એસી તેસી અને રાજકીય રોટલા શેકવાની રાજનીતિ તરફ પણ શંકાની સોય ચીંધે છે. સાંસદ, ધારાસભ્ય અને રાષ્ટ્રીય પક્ષના ઉચ્ચ કક્ષાના અગ્રણીનો દીકરીના પરિવાર સાથે જાહેર થયેલો વિડીયો કેટલા અંશે યોગ્ય ગણવો? સાંભળવા મામલે કાયદા નિષ્ણાંત શું કહી રહ્યા છે. ઝઘડિયાની અંદર જે બનાવ બનેલો છે એ ખૂબ જ સંવેદનશીલ બનાવ છે.
એક બાળકી સાથે આવું જે થયું દુષ્કૃત્ય, એ કેસની અંદર સમગ્ર ભારતની અંદર ગુજરાતમાં જે પડઘો પડેલો છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પર આ કેસ પર જાતે ધ્યાન આપેલું છે અને જાતે એક્શન લેવાનું કીધું છે. હવે સરકારનું કામ કરે છે, પોલીસ તંત્રનું કામ કરે છે. પણ જ્યારે મેં જોઉં છું અત્યારે કે જે રાજકીય પક્ષના આગેવાનો એના ઘરે જાય છે, પરિવાર સાથે ફોટો સેશન કરે છે, એ યોગ્ય મારી દ્રષ્ટિએ જે એડવોકેટ તરીકે લાગતું નથી. કારણ કે ઘણી વખત આવા કેસની અંદર તો સરકાર અને જે કાયદાની અંદર જે સ્પષ્ટ સૂચના છે કે છોકરીનો ચહેરો દેખાવો ના જોઈએ, પરિવારનો ડિસ્ક્લોઝ ના કરવો જોઈએ કોણ છે પરિવારમાં. આ કેસની અંદર તો એ લોકો ઉપર જઈને આજે એનો રાજકીય લાભ લેવા માટે એક ગીધ પ્રવૃત્તિ જે કહેવાય છે ને અત્યારે ચાલી નીકળી છે. લોકો રાજકીય રોટલો સેવવા માટે આવી જગ્યાએ પણ જુએ છે કે ક્યાંથી અમને લાભ મળે. તો આ કે ફોટો સેશન કરવાનો કે પ્રસંગ નથી. આજે કોઈ મા બાપે દીકરી ગુમાવી છે, એને સંવેદનાશીલ હોય બુદ્ધો છે ને એને સર રહેવું જોઈએ. એની જગ્યાએ લોકો ફોટો સેશન કરીને પાછું મીડિયા પર મૂકે, એવું નથી. મીડિયા પર બી એ લોકો ચલાવે, એટલે યોગ્ય વાત નથી. જ્યારે તમે આની અંદર તો શું હોય છે કે પીડિતાના મા બાપ, પરિવારના કોઈ બી જનરલ વાત કરું છું, એની અંદર જુબાની આપવા માટે એ લોકો જ આવવાના છે. તો આ ચહેરો આખા ગામમાં બતાવી દીધું, આખા પરિવારનો ચહેરો બતાવ્યો, એટલે કાલે ઉઠીને આરોપી પક્ષના કોઈ વ્યક્તિ આ લોકોને નુકસાન બી પહોંચાડી શકે છે. તો આ બધી ગંભીરતા જે રાજકીય નેતાઓની અપરિપક્વતા છે એ ઉજાગર કરે છે. ક્યાં તો પછી એમને જાણતા હોવા છતાં બી કોઈક કારણસર રાજકીય રોટલો શેકે છે. એટલે એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે અને એક વકીલ તરીકે મારું સ્પષ્ટ માનવું છે કે જે બી રાજકીય નેતાઓ આ ફોટો સેશન કરે છે અને જે ઓપનલી આ રીતે ઓપન કરી દે છે બધાને, પરિવારને ને, એ ખૂબ જ નિંદનીય છે અને હું સખત શબ્દમાં આને હું વખોડી કાઢું છું આ બાબત. ભરૂચ વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ 765 કેવીની લાઇન મુદ્દે સોમવારે રાષ્ટ્રીય કિસાન દિવસે જ ખેડૂતો સાથેની તંત્રની બેઠક અનિર્ણિત રહેતા ખેડૂતો આંદોલનના મૂડમાં આવી ગયા છે. ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકામાંથી પાવર ગ્રીડ 765 કેવીની લાઇન નાખવાની તૈયારી શરૂ કરાતા અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈ વહીવટીતંત્રએ ખેડૂતો સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો. ખેડૂતો દ્વારા યોગ્ય વળતર મુદ્દે આવેદનપત્ર આપવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. આજે રાષ્ટ્રીય કિસાન દિવસે જ કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક બોલાવવામાં આવી હતી, જે બેઠક પણ અગાઉ બેઠકોની જેમ વળતર મુદ્દે અનિર્ણિત રહી હતી. રોષે ભરાયેલા ખેડૂતોએ જો વહેલી તકે યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસની સર્વ ખેડૂતોને શુભકામના. પણ સાથે સાથે કહેતા દુઃખ થાય છે કે 23 ડિસેમ્બર આપણે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવીએ છીએ, પણ આજે કિસાનો કેટલા પરેશાન છે, કિસાનોને કેટલી તકલીફ છે. હાલ ભરૂચ તાલુકાનો એક મોટો પ્રશ્ન કે જે પાવર ગ્રીડ લાઇનને લગતો છે. આજે અમે કલેક્ટરશ્રીને રૂબરૂ મિટિંગ કરવા આવેલા અને રૂબરૂ રજૂઆત કરવા આવેલા વળતર બાબતે, પણ તે છતાં બી આજે ઘણી 3-4 મિટિંગ કરાવવા છતાં બી કોઈ ડિસિઝન નહીં આવતા હાલ ખેડૂતો નિરાશ થયા છે. અને ખેડૂતોએ જો વહીવટીતંત્ર અગર કંપનીઓની પ્રોજેક્ટ પૂરો કરવાની જવાબદારી તંત્રની છે તો ખેડૂતોની સમસ્યા દૂર કરવાની જવાબદારી પણ તંત્રની થાય છે. હાલાકી પાવર ગ્રીડ કોર્પોરેશને જીઆર પણ રેઝ કરેલો છે કે કલેક્ટરશ્રી આ બાબતમાં ઘટતું કરી શકે છે, એમાં કોઈ જાતની એક્શન લેતા નથી. અને હર વખતે એક આશા લઈને ખેડૂતો અહીંયા આવે છે કે હા સાથે તો કંઈક વધશે, પણ એમાં કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી. અને જે ખેડૂત કે અસહ્ય ગરમીમાં, મુસળધાર વરસાદમાં અને કાળમી ઠંડીમાં કામ કરીને પૂરા જગતને અન્ન આપે છે, એ ખેડૂતોને આજે પાયમાલ કરી દેવાની વાતો કરી રહેલા છે. તો અમારું કિસાન સંગઠન ખેડૂત પરેજ માટે રેડી છે કે અમે કામ કરવા નહીં દઈએ, અને એના માટે અગર અમારા જીવનું બલિદાન આપવું પડશે તો એના માટે પણ અમે તૈયાર છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો બહિષ્કાર કર્યો અને પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી. ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત જિલ્લા આદિવાસી વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મીટિંગનો બહિષ્કાર કરી તેમાં હાજરી આપી નહોતી. આ બાબતે મનસુખ વસાવાએ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે.
મનસુખ વસાવાએ કુંવરજી હળપતિને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા વાલિયા તથા નેત્રંગ તાલુકામાં ગુજરાત પેટર્નના કામોમાં તેઓએ સૂચવેલા કામોમાંથી મોટા ભાગના કામો કાઢી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત પેટર્નના સભ્યોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. સાથે જ ગુજરાત પેટર્નની મીટિંગ પણ સરકારના ધારાધોરણ મુજબ ન કરાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તે જણાવ્યું હતું કે ખરેખર તો તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન અને ગુજરાત પેટર્નના સભ્યોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લઈને આયોજન કરવું જોઈએ, પરંતુ તેવું થતું નથી. માટે આજની મીટિંગમાં ખાસ કારણોસર તેઓને સખ્ત નારાજગી હોવાથી તેઓ મીટિંગમાં હાજર રહેશે નહીં. ઝઘડિયા દુષ્કર્મ કેસમાં એક તરફ પીડિતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, તો બીજી તરફ આરોપીને ફાસ્ટ ટ્રેક કેસ ચલાવી ફાંસીના માચડે ચડાવવા માંગ ઉઠી રહી છે. ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરાઈ છે કે કેસમાં દાખલારૂપી કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે આરોપીને ફાંસીના માચડે ચડાવી દેવાય તેવી વિનંતી કરાઈ છે. આજ રોજ અમે ઝઘડિયાથી એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. સંવિધાન આદિવાસી સંવિધાન સેના મહિલા સેના દ્વારા એક આવેદનપત્ર આપી અને અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આવી માસૂમ બાળાઓ પર જો બળાત્કાર થતો હોય તો બાળાઓની અને બહેનોની સલામતી જેવું લાગતું નથી. આજે આપણે જોઈએ છીએ કે જીઆઈડીસીમાં 10 વર્ષની બાળા ઉપર બળાત્કાર થયો છે. એ બળાત્કાર ખરેખર એને શું હોય છે કે એને આ બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવે છે તો સરકાર શું પગલાં લેશે એ પણ એક મોટો સવાલ છે. આજે બાળકીઓ ભણવા માટે સ્કૂલેમાં જાય છે ત્યારે આજે પથારીવશ બાળકી અને કણસતી રહી છે તો એ બાળકીને સારી કોઈ હોસ્પિટલમાં એની સારવાર મળે અને સરકાર તરફથી એને કોઈક સહાય મળે એ પણ શું હોય છે કે અમે મહિલા દ્વારા કહેવામાં માંગીએ છીએ. તો આવી બાળાઓ પર સતત જો આવું થતું રહેશે તો બાળાઓની સંખ્યા પણ ઓછી થતી જશે અને મહિલાઓની અને બાળાઓની કોઈ સલામતી રહેશે નહીં. તો આ જોવાનું રહ્યું છે કે સરકાર એના પર શું પગલાં લેશે. બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન દ્વારા થોરમેન ઓફ સ્ટીલ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચના પ્રતીક ઉર્ફે બીકે પટેલ મેન ફિઝિક્સ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન મિસ્ટર ભરૂચ બન્યા હતા. અંકલેશ્વર શહેરમાં આવેલા રમણ મૂળજીની વાડી ખાતે બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન દ્વારા થોરમેન ફોર સ્ટીલ બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાઈ, જેમાં 150થી વધુ સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. સિનિયર જુનિયર સહિતની કેટેગરીમાં ભરૂચ જિલ્લાના ઓક્ટેન ફિટ સિટી જીમમાં તાલીમ લઈ રહેલા પ્રતીક ઉર્ફે બીકે પટેલ મિસ્ટર ભરૂચનો ખિતાબ જીતી ભરૂચ શહેર અને પોતાના જીમનું નામ જિલ્લા કક્ષાએ રોશન કર્યું હતું. હવે તેઓ 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે યોજાનાર મોડલિંગ મિસ્ટર ગુજરાતમાં પણ સિલેક્ટ થયા છે, જેઓને મિત્રો અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા શ્રી સરદાર પટેલ વાડી ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પ્રબોધ જીવન સ્વામી તારીખ 21 અને 22 એમ 2 દિવસ ભરૂચ અંકલેશ્વરના મહેમાન બન્યા હતા. જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા શ્રી સરદાર પટેલ વાડી ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ, બિઝનેસમેન જેવા સમાજ સેવકોની હાજરીમાં ભવ્ય સભાનું આયોજન પ્રબોધ જીવન સ્વામીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું, જેમાં હરિભક્તોએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો. સભામાં પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવતા કહ્યું કે રૂપિયા, ધન, દોલત એ સાચી મૂડી નથી. આપણી સાચી મૂડી એ આપણા બાળકો છે. પરિવારના સભ્યો વચ્ચે આત્મીયતાનું સર્જન થાય, બાળકો મા બાપનું કહેલું માને, તેના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. 5મી જાન્યુઆરીએ હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે યુવાનોના સંસ્કાર સિંચન માટે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને યુવાનો ખૂબ જ પ્રિય હતા, જેને લઈને યુવાનોના સંસ્કાર સારા થાય, એના જીવનનો સંપૂર્ણ વિકાસ થાય, યુવાનો વિવેકી, વિનમ્ર, સહૃદય એવા સાચા યુવાન બને, એના જીવનમાં એનું પોતાનું ઘડતર કરે, પોતાના લાઈફ તરફની નજર રહે, એવા એક ઉદ્દેશથી ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ યુવા મહોત્સવ કરી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગાર્ડન સિટી ખાતે આવેલા કોમ્પ્લેક્સની પાછળ ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા 4 જુગારીઓને 12,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી સીકે પટેલ દ્વારા આપેલી સૂચનાના આધારે
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના PIRH વાળાના માર્ગદર્શન હેઠળ PSI આર જાડેજા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગાર્ડન સિટી ખાતે આવેલા કોમ્પ્લેક્સની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 12,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગાર્ડન સિટીમાં રહેતા જુગારી વિજય બાલાભાઈ ભડભડિયા, નિખિલ કુનિશ નામદેવ ડોંગરે અને પ્રસિદ્ધ સાહેબરાવ સુખરામ ડોંગરે તેમજ રમેશ નાયકી પંકુ મરંડીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સ વર્લ્ડ સ્કૂલ દ્વારા સાયન્સ સિનર્જી થીમ બેઝ સ્પોર્ટ્સ ડે યોજાયો. અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સ અને પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા સાયન્સ સિનર્જી થીમ બેઝડ રમતગમત દિવસ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાઇસિકલ ક્લબના પ્રમુખ નરેશ પૂજારા, ફિટનેસ ઇન્ફ્લુએન્સર અનેરી પટેલ, પોદાર જમ્બો કિડ્સના હેડ મનીષાબા ગોહિલ તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોદાર જમ્બો કિડ્સના પ્લે ગ્રુપના બાળકો દ્વારા પિનવ્હીલ રેસ, નર્સરીના બાળકો દ્વારા બી પોલિનેશન રિલે અને રોક એન્ડ મિનરલ હન્ટ, જુનિયર કેજીના બાળકો દ્વારા ઇન્સેક્ટ ક્રોલ, એનિમલ ટ્રેક રેસ, પ્લેનેટ હોપિંગ તથા સિનિયર કેજીના બાળકો દ્વારા ફ્રોગ લાઈફ સાયકલ રેસ, ફ્લાવર સાયકલ રેસ, ફિશ રેસ તથા બટરફ્લાય લાઈફ સાયકલ રિલે સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. My own journey, and I am proud to say that I have spent decade embracing an active lifestyle. For many years now, I have had the privilege of organizing marathon, cyclothon, walkathon, cyclo-walkathon every year, where we celebrate not just winners, but everyone who takes part and pushes themselves to go to the distance. Physically fitness for me is not just about training for a specific event, but it's a lifestyle. દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ડિસેમ્બર મહિનાને એનર્જી કન્ઝર્વેશન મંથ તરીકે ઉજવવામાં આવે છે. સાથે જ સેફટી મંથ તરીકે પણ ઉજવણી કરાય છે. ત્યારે અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા આજરોજ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. વીજળીનો વપરાશ ઓછો કરી સોલરના ઉપયોગથી થતા ફાયદા લોકોને સમજાવવામાં આવ્યા હતા. સાથે જ વીજ વપરાશ દરમિયાન રાખવાની સાવચેતી અંગે પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલી અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. લોકોમાં સલામતી અને એનર્જી કન્ઝર્વેશન વિશેની જાગૃતિ ફેલાવવાનો છે. હાલમાં આપણી ભારત સરકાર પણ રિન્યુએબલ એનર્જીને ખૂબ પ્રમોટ કરે છે અને સોલાર એનર્જી માટે ઘરોમાં 78,000 જેટલી સબસિડી આપે છે. તો તેનો લોકો મહત્તમ લાભ લે અને એની વિશે લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે આ રેલીનું અમે આયોજન કર્યું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરી રાજીનામાની માંગ કરાઈ. ભરૂચ સ્ટેશન બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રવિવારે સાંજે જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુની આગેવાનીમાં પ્લેકાર્ડ સાથે બાબા સાહેબ કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન, અમિત શાહ રાજીનામું આપો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરાઈ હતી. ગૃહમંત્રી અમિત શાહના નિવેદનથી ભાજપની દલિત વિરોધી માનસિકતા છતી થઈ હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, જિલ્લા પ્રવક્તા નાજુ ફળવાલા, શમસાદ અલી સૈયદ સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. भाजपा का जो मनुस्मृति नीति, गुंडागर्दी और कॉन्स्टिट्यूशन के ख़त्म करने की जो सोच है उन्होंने पार्लियामेंट की भरी सभा में अमित शाह ने जिस तरह से हमारे बाबा साहब अम्बेडकर जी का अपमान किया, पूरा देश ने देखा है. आज पूरे देश के सामने खुल गया है कि भाजपा क्या सोचती हैं, उनकी क्या नीति हैं. और जो राहुल गांधी जी जो बार बार कह रहे हैं कि अदानी मोदी भाई भाई, उस मुद्दे को डाइवर्ट करने के लिए जिस तरह से भरी पार्लियामेंट हाउस को हम कहते हैं कि अपना मंदिर है, उस मंदिर के अंदर जिस तरह से भाजपा ने हमारे
मेंबर ऑफ पार्लियामेंट के साथ जो गुंडागर्दी किया, ये दिखाता है और पूरा देश के सामने ये आ गया है कि ये भाजपा जो है, जो राहुल गांधी जी कहते थे कि मोदी और अदानी भाई भाई हैं और भाजपा कॉन्स्टिट्यूशन को कुचलना चाहती है, ये जो इनकी जो मानसिकता है वो सामने आ गया है। और इसको कांग्रेस पार्टी और हमारा इंडिया अलायंस और हमारे जनता, इस देश की जनता, जब इस देश को कुचलने की जब कोशिश हुई है, तब जनता सामने आई है। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે ઇન્સાફ સહિત દલિત સંગઠનોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇન્સાફના મોહન પરમાર, બેચર રાઠોડ સહિતના દલિત સંગઠનના આગેવાનો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારતના રાષ્ટ્ર નિર્માતા, વિશ્વના જ્ઞાનના પ્રતીક એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વાંધાજનક ટિપ્પણી કરતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે। ત્યારે બાબા સાહેબ આંબેડકર વિશે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રીના રાજીનામા સહિત 3 માંગણીઓ કરવામાં આવી છે। ભારત દેશનું બંધારણ, ભારત દેશ એ લોકશાહી અને સાંપ્રદાયિક દેશ છે અને ભારત દેશ બંધારણથી ચાલે નહીં કે મનુસ્મૃતિથી। ભારત દેશના બંધારણને 75 વર્ષ પૂરા થતાં સંસદ ભવનમાં ચર્ચા થઈ રહી કે વર્ષગાંઠ નિમિત્તે ચર્ચા થઈ રહી છે। તે સમય દરમિયાન ભારત દેશના ગૃહમંત્રી એવા અમિત શાહજીએ બાબા સાહેબનું અપમાન કર્યું છે અને કહ્યું છે કે બાબા સાહેબ બાબા આંબેડકર કરવા કરતાં જો ભગવાનનું નામ લીધું હોત તો બધા સ્વર્ગમાં ગયા હોત। તો સ્વર્ગ ને નર્કની પરિભાષા શું છે? તો ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં 3000-4000 સાલથી ભારત દેશના લોકો બહુજન સમાજ ગુલામ છે અને એમની પર અત્યાચારો થઈ રહ્યા છે। તો એ જ નર્ક છે, તો કયા સ્વર્ગની વાત થઈ રહી છે? તો ભારત દેશમાં આજે જે બંધારણની અવહેલના થઈ રહી છે તે બહુજન સમાજ કોઈ પણ કાર્ય સહન નહીં કરે। ભરૂચ એલસીબી જંબુસર બસ સ્ટેન્ડ નજીક આંખ ફરકનો જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડીએ તુવરની ટીમ જંબુસર ડિવિઝનમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસર બસ સ્ટેશન પાસે આવેલા નુરાની શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં 2 ઈસમો મુંબઈથી નીકળતા વરલી મટકાના આંખ ફરકનો જુગાર રમી રમાડે છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા 2 આરોપી સઈદ અદાલ અને મહબૂબ મલેકની ધરપકડ કરી પોલીસે આરોપીઓના મોબાઈલ ચેક કરતા તેમાં વોટ્સએપમાં આંકડા લખેલ ડાયરીના ફોટા તથા સાંકેતિક અંકોની ચેટ મોકલી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આરોપીઓ પાસેથી ₹16,260નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના 2 અલગ અલગ વિસ્તારમાંથી 2 વાહનોની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા। વાલિયા તાલુકાના રાજગઢ ગામના મોટા ફળિયામાં રહેતા પિયુષ નિલેશ વસાવાએ ગત તારીખ 20મી ડિસેમ્બરના રોજ પોતાની બાઇક નંબર GJ16DM 4011 પોતાના ઘરના આગળ ઓટલા ઉપર પાર્ક કરી હતી। તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 85,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બાઇક ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જ્યારે આવી જ રીતે અંકલેશ્વરના ગળખોલ ગામની ઓમ રેસિડેન્સીમાં રહેતા અજીત ઉમેશ જાટ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા GM દેસાઈ પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે નોકરી કરે છે, જે ગત તારીખ 17મી ડિસેમ્બરના રોજ પોતાની બાઇક નંબર RJ18SW 7818 પેટ્રોલ પંપના પાર્કિંગમાં પાર્ક કરી હતી। તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 50,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બાઇક ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વાલિયા તાલુકાના JGY હેઠળના ફીડર ઉપર કોટેડ કેબલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। વાલિયા તાલુકા ચોમાસાની સિઝનમાં વૃક્ષોની ડાળીઓ તૂટી પડવાથી વીજ કંપનીના વીજ વાયરો તૂટી જવાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે। ઉપરાંત અચાનક વીજ વાયર તૂટી પડવાથી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળ આવતી વાલિયા વીજ કંપની દ્વારા JGY ફીડર હેઠળ આવતા સિલોડી સહિતના ગામોમાં કોટેડ કેબલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ કોટેડ કેબલ નાખવામાં આવતા વીજ ચોરી સાથે વીજ અકસ્માતની ઘટનાઓ પણ અટકાવી શકાશે। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે આચરાયેલા દુષ્કર્મના મામલામાં બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે ઝઘડિયાના રાજપાડી નજીક આવેલા સુપ્રસિદ્ધ સારસા માતાના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દેતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। ત્યારે બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે ઝઘડિયાના રાજપાડી નજીક આવેલા
સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાન ધનરાજ વસાવા તેમજ ગ્રામજનો દ્વારા મંદિરના પટાંગણમાં ભજન કરવામાં આવ્યા હતા અને બાળકી જલ્દી સાજી થઈ જાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ આ કઠિન પરિસ્થિતિ સહન કરવાની પરિવારજનોને માતાજી શક્તિ આપે તે માટે પણ પ્રાર્થના કરાઈ હતી. રાજપારડી ખાતે સારસા માતાના મંદિરે આજે આ થોડા દિવસ અગાઉ જે ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આજે એ બાળકી વડોદરા ખાતે પોતાના જીવન મરણની વચ્ચે લડાઈ લડી રહી છે. ત્યારે તેનું સ્વાસ્થ્ય સારું થાય અને તે આ કપરી પરિસ્થિતિમાં જલ્દી બહાર નીકળે, તેના પરિવારને આ પરિસ્થિતિમાં માતાજી શક્તિ આપે, તે સાથે આજે માતાજીના સાનિધ્યમાં આજે અહીં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાં ચાઇનીઝની લારી પાસેથી મોપેડની ડિક્કીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વરના માંડવા ગામના રોડ ફળિયામાં રહેતા બુટલેગર પ્રકાશ ઉર્ફે પખો મગન વસાવા પોતાના ઘર નજીકના ચાઇનીઝ લારી પાસે એક્સેસ મોપેડની ડિક્કીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાના પગલે બુટલેગર સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે એક્સેસ મોપેડની ડિક્કીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 10 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને મોપેડ મળી કુલ 31,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નિહાળો નર્મદા વિશેષમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક. રવિવાર તારીખ 22મી ડિસેમ્બર ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના એસી હોલમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેનો દીપ પ્રગટાવીને શુભારંભ કરવામાં આવ્યો. પ્રમુખ શ્રી યોગેશભાઈએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપ્યો. નિહાળો સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ થયેલા ગીત, વાદ્યવાદન, કાવ્યપાઠ, નૃત્યની ઝલકો. जीवन को शत शत आहुति में जलना होगा, गलना होगा, कदम मिलाकर चलना होगा, कदम मिलाकर चलना होगा. શ્રી રાવલભાઈએ પ્રતિવર્ષ બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય એવો વિચાર વ્યક્ત થયો, જેને સૌએ વધાવી લીધો.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ઝઘડિયા દુષ્કર્મીને ફાંસીની સજા મળવી જોઈએ. સાંસદ મનસુખ વસાવા પીડિતાના પરિવારને મળ્યા. ભરૂચના સાંસદ આખરે સમય કાઢી ઝઘડિયા દુષ્કર્મ પીડિતાના પરિવારને મળ્યા. ઝારખંડ કરતા વિશેષ સારવાર અને સુવિધા મળી રહી હોવાનો મનસુખ વસાવાનો મત. ઝઘડિયાના ચકચારી બળાત્કાર કેસમાં શરમ નેવે મૂકી નેતાઓએ રાજકીય રોટલા શેક્યા. પણ પીડિતાના પરિવાર સાથે નેતાઓના ફોટો સેશન કરવા સામે કાયદો શું કહે છે? સાંભળો ક્રિમિનલ લોયર રાકેશ પરમારનો એક્સપર્ટનો ઓપિનિયન. જંત્રી બાદ હવે ખેડૂતો પાવર ગ્રીડની લાઇનને લઈ આંદોલનના મૂડમાં. વળતરના માંગણી ન સંતોષાય તો કામ આગળ ધપવા નહીં દેવાની ચીમકી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.